असह्य गरमीए तो કંઈક એટલા લોકોની રોજગારી છીનવી ધંધાકીય માણસોને પણ નુકસાન થઈ રહ્યું છે। મિત્રો, રિક્ષા ચાલકોની વાત કરીએ તો રિક્ષા ચાલકોને પણ હાલ અત્યારે બેરોજગાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। શહેરમાં 1 લાખથી વધુ રિક્ષા ચાલકો છેલ્લા 1 માસથી વધુ સમયથી હાલાકી વેઠી રહ્યા છે। 800થી 1000નો ધંધો કરતા રિક્ષા ચાલકોને દરરોજ 200થી 500નો ધંધો મળે છે। રિક્ષા ગરમ થઈ જતાની સાથે રિક્ષામાં કોઈ બેસવા નથી માંગતું તેવું રિક્ષા ચાલકો કહી રહ્યા છે। 12થી સાંજના 6 સુધી કોઈ મુસાફરો મળતા જ નથી। શાળાઓ ખુલી રહી છે તો તેનો ખર્ચ સામે આવે છે। ગત રોજ ફારૂક શેખ નામના રિક્ષા ચાલકે ગરમીથી ગભરાણ બાદ મૃત્યુ નિપજ્યું હતું। શહેરના કુછ 5 લાખ લોકો રિક્ષા પર નભે છે। મિત્રો, અનેક માહિતીઓ રિક્ષાને લઈને સામે આવી રહી છે। તકલીફ તો બહુ જ છે, મોટા ધંધાના ઠેકાણા નહીં અને પ્લસ ઉબેર અને જે આ બાઇકો ચલાવે છે એ સદંતર ખોટું છે, છતાંય અંધેર ચાલે છે। અત્યારે જે રીતે 44-45 ડિગ્રી પડી રહી છે, પબ્લિક જ નહીં આવતી મોટા, પેસેન્જર આવવા જુઓ ને, પેસેન્જર જ નહીં, ઢગલો વાગી રહી છે રિક્ષા। પહેલા 500 રૂપિયાથી 1000 થતા હતા, અત્યારે 500 રૂપિયા કરતા નાખી દેવામાં આવી જાય આખા દાડામાં। ગરમીના લીધે શેડ ગરમી અતિશય છે, શેડ પણ ગરમ થઈ જાય તો શેડ ગરમ થવાનો મોટા, એના લીધે જ ને ધંધાના ઠેકાણા નહીં। એક ગરમી પણ છે, પ્લસ આ ઉબેર ને એ બાઇકો વાળા જ્યારે અમારે પાર્સિંગ કરવું હોય તો કે પીળી પ્લેટ અને એ લોકોને ચાલે છે તે। શું નામ આપણું? મારું નામ વિનોદ પરમાર, ભાર્ગવ। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી, ત્યારે વડોદરામાં પણ 44થી 45 ડિગ્રીની વચ્ચે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા। ત્યારે વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં 1 લાખ કરતાં વધુ રિક્ષા ચાલકો જોવા મળી રહી છે ને તેમાં એ લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે રિક્ષા ગરમીના લીધે તેઓ તપી જાય છે ને એટલે મુસાફરો પણ તેમાં બેસતા નથી। તેને લઈને આપ જોઈ શકો છો, જે રિક્ષા ચાલકો છે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે ને તેઓ પણ પોતાની જે રોજિંદો જે કમાણી છે એ પણ નથી થતી। માત્ર 100થી 150 રૂપિયા તેઓ રોજિંદા કમાઈ રહ્યા છે। તેમની સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું। કાકા, શું કહેશો? જે રીતે ગરમી છે અને આ ગરમીની અંદર હાલાકી ભોગવવી પડે, કારણ કે પહેલાં 500 રૂપિયા કમાતા હતા, અત્યારે 100 રૂપિયા। અત્યારે ગરમીમાં તકલીફ, જો આટલી ઉંમર છે છતાં બી અમે કામ કરીએ છીએ, કેમ કરતા હશે? કંઈ પ્રોબ્લેમ હશે તો ને, અને વર્ષોથી કરતા આવ્યા છે, પણ આ ગરમી છે તો થોડો ધંધો ગરમીમાં બપોરે ખાલી બેસી રહેવું પડે। કયા ટાઈમે બેસી રહેવું પડે? ભલે 1 થી 5 તો બેસી જ રહેવું પડે છે, ત્યાર પછી સાંજે કંઈ ધંધો થાય। સાંજે ધંધો થાય છે, પરંતુ જે રીતે પહેલાં 150 પહેલાંનું રૂટિન જેવું તો કશું જ નથી। અત્યારે બધું ઘર ચલાવવા માટે કરવું પડે ને ચાલે એટલું થઈ જાય, ફરવું પડે 12 કલાક। મુસાફરો શું કહી રહ્યા? મુસાફરો બેસે, હું સવારીનો ધંધો નથી કરતો, હું સ્પેશિયલ ધંધો કરું છું। ઓછું મળે છે, મળી જાય છે, આપણો ખર્ચો પાણી નીકળી જાય, પણ મહેનત તો 12 કલાક કરવી જ પડે છે। બિલકુલ, એટલે જે ગરમીનું તાપમાન દિવસે ને દિવસે વધી રહ્યું છે, એટલે લોકો જે રિક્ષા ચાલકો પણ હેરાન પરેશાન થઈ। શું કહેશો? રોજની જે આવક હતી હવે અત્યારે ઓછી થઈ ગઈ છે। રોજની આવક, અમે ગરમી તાપમાન નહોતું એ પહેલાં 1000-1200નો ધંધો કરીએ તો અમારે 400 રૂપિયા પગાર નીકળતું હતું, એની જગ્યાએ હમણાં અમે 150 રૂપિયા બી પગાર લઈને જતા નથી। તાપમાન એટલું ખરાબ છે કે પબ્લિક રોડ પર દેખાતી નથી। તાપમાનના હિસાબથી લોકોને બીક લાગે છે કે મને કંઈ બીપી વધી જશે, કે બ્લડ પ્રેશર વધી જશે, કે અટેક આવી જશે, એટલે રોડ પર પબ્લિક નીકળતી નથી। અત્યારે ગઈકાલે પણ તમારો એક રિક્ષા ચાલકે એક્સપાયર થઈ? હા, એ ગરમીના હિસાબે જ બીમાર હતા ને એક્સપાયર થઈ ગયા। શું કહેશો? આ જે રિક્ષાનો શેડ છે એમાં તાપના લીધે તપી જાય એટલે મુસાફરો બેસે છે ખરા? મુસાફરો બેસે છે, પણ સવારે 7થી લઈને 9 સુધી જ પબ્લિક દેખાય છે। 10:30-10 વાગ્યા પછી રોડ પર કર્ફ્યુ જેવું જ લાગી જાય છે, રોડ પર પબ્લિક રહેતી જ નથી। બિલકુલ, જે પ્રકારે આ ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, વડોદરામાં પણ 44થી 45 ડિગ્રીની વચ્ચે લોકો આ કાળઝાળ ગરમીનો કહેવાય છે કે આકરો તાપ સહી રહ્યા છે। ત્યારે રિક્ષા ચાલકો પણ હવે તેઓ પોતાનું જે જીવન છે એ રોજગાર છે એ રોજગાર ચલાવવા પણ મજબૂર બને, કારણ કે ગરમીનો જે પ્રકારે 44થી 45 ડિગ્રીની વચ્ચે તેઓ પોતાનું આ રિક્ષા ચાલકો આ જે પ્રકારે અહીંયા આવે, રોજ અહીંયાથી પોતાના જે મુસાફરો છે મુસાફરોને લઈ જતા હોય છે, પરંતુ હવે આ ગરમીના લીધે તેઓ મુસાફરો છે, કારણ કે રિક્ષામાં પણ નથી બેસતા, કારણ કે આ તાપના લીધે તેઓના જે શેડ છે તે પણ તપી જાય છે। ત્યારે હવે આ રિક્ષા ચાલકોનું જીવન છે તે પણ ક્યાંક કચવાયું તેવું દેખાઈ રહ્યું છે। કેમેરામેન ગૌતમી સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।